પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વેકેશનમાં ગણિતનો ડર દૂર કરી રહ્યા છે આણંદના કલોદરા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ। કલોદરા હાઈસ્કૂલના બાળકો વેકેશનમાં શાળાના સાયન્સ સેન્ટરમાં ગણિતનો ડર દૂર કરી રહ્યા છે। વિદ્યાર્થીઓ હોંશે ગાણિતિક નમૂના બનાવી રહ્યા છે। વેકેશન એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ માટે આનંદ અને મસ્તીનો સમય હોય છે। બહુ ઓછા વિદ્યાર્થીઓ હોય છે કે જે વેકેશનનો ઉપયોગ પોતાની કચાશ દૂર કરવા અને પોતાના જ્ઞાનમાં વધારો કરવા માટે કરે છે। સમગ્ર ભારતમાં ચાલતા 57 અબ્દુલ કલામ સાયન્સ સેન્ટરમાં વેકેશનમાં વિદ્યાર્થીઓને રમતા ગણિત અને વિજ્ઞાન ડર દૂર થાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવતી હોય છે। આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નાના કલોદરા ગામની હાઈસ્કૂલ શ્રી ચંચલદીપ વિદ્યા વિહારમાં ચાલતા જિલ્લાના એકમાત્ર અબ્દુલ કલામ સાયન્સ સેન્ટરમાં વેકેશનમાં અઠવાડિયામાં 2 દિવસ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખૂબ હોંશે આવે છે। શિક્ષકો વિદ્યાર્થીઓને પહેલા ગાણિતિક પ્રવૃત્તિ વિશે સંપૂર્ણ માહિતી આપે છે અને ત્યારબાદ કેવી રીતે નમૂના બનાવવા તેની સમજ આપે છે અને પછી વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક નમૂના બનાવે છે। શાળાના આચાર્ય શ્રી ઇન્દ્રાબેન પટેલે તમામ વિદ્યાર્થીઓની તેમના ઉત્સાહપૂર્વક નમૂના બનાવી પદ્ધતિને બિરદાવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા। તેઓ જણાવ્યું હતું કે શાળાના બાલ મંદિરથી ધોરણ 10 ગુજરાતી માધ્યમ તથા બાલ મંદિર અંગ્રેજી માધ્યમમાં જે કોઈ વિદ્યાર્થીઓએ નવા પ્રવેશ મેળવવો હોય તો તેમના માટે તેમના વાલીશ્રીએ સવારે 9 થી 11 માં ઓફિસમાં આવીને મળવું। બ્યુરો રિપોર્ટ પ્રાર્થના સંદેશ ન્યૂઝ આણંદ। આજે અમે અષ્ટફલક અને સમાંતર બાજુએ અષ્ટફલક આકૃતિ તમે શેનાથી બનાવી છે? શેનો ઉપયોગ કરે છે? શું છે આ? કાગળની આકૃતિ છે, તેને અમે કાતર વડે કાપીને બનાવી છે। જાતે બનાવી છે? હા, સરસ, વેરી ગુડ। હવે આમાં કેટલી બાજુઓ છે? આમાં 8 બાજુઓ છે। કઈ કઈ? જો, એક આ, બીજી આ, ત્રીજી આ, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને અહીંયા 8। સરસ। કિનારીઓ કેટલી છે? તેની 12 કિનારીઓ છે। અને ખૂણા? તેના 6 ખૂણા છે। 6 ખૂણા છે। શિરોબિંદુ કેટલા છે? શિરોબિંદુ પણ તેના 6 છે। સરસ। હવે આનો તમે પાસે જોઈ છે આકૃતિ? હા, જો ઉદાહરણ આપશો? હા, હીરો અને 2 પિરામિડને ભેગા કરતા અષ્ટફલકની રચના થાય છે। તમે શેની આકૃતિ બનાવી છે? સમાંતર ષટફલક। સમાંતર ષટફલક શેનાથી બનાવી છે? કાગળથી। કાગળ। સરસ, મજા આવે છે? હા। હવે આમાં કેટલી બાજુ છે? આમાં 6 બાજુ છે। 6 બાજુ છે। અને કિનારીઓ કેટલી છે? 12। અને ખૂણા કેટલા છે? 8। 8 ખૂણા। સરસ, વેરી ગુડ। હવે સમાંતર ષટફલક તમારે કઈ જોવા મળે છે? એ આકૃતિ કશું જોવા મળતી હશે ને આસપાસ? પત્તાની ઠોકરી હોય તેને થોડી ત્રાસી કરવામાં આવે તો તેને સમાંતર ષટફલક બને। અને બીજે કશું જોઈ હશે? હા, ચોપડા હોય એને થપ્પો કરીએ તો થોડીક એને નમાવી તેને ત્રાસી કરવામાં આવે તેને સમાંતર ષટફલક બને। સમઘન જેવી છે આકૃતિ દેખાય છે, બરાબર? તો કેમ અલગ છે? સમઘન અને સમાંતર ષટફલક સરખી છે, બરાબર? સવારની જેમ કરવામાં આવે કે નમાવવામાં આવે છે સમાંતર ષટફલક। સરસ, વેરી ગુડ, થેન્ક યુ। નમસ્તે, મારું સ્વાગત છે। હું ધોરણ 9 માં ભણું છું। અમારી સ્કૂલનું નામ છે ચંચલદીપ વિદ્યા વિહાર છે। અમને વેકેશનમાં સાયન્સ સેન્ટરની કીટો દ્વારા ગણિત વિજ્ઞાનના પ્રયોગો સમજાવવામાં આવે છે, તેમાં અમને ખૂબ મજા આવે છે। આજે અમે સમાંતર ષટફલક અને અષ્ટફલક બનાવ્યું છે। આજે અમે બનાવીએ છીએ ષટફલક અને સમાંતર ષટફલક બનાવવામાં આવે છે અને ગણિતમાં કોઈ વાર જોઈ નથી તો આવે આપણે સાયન્સ સેન્ટરમાં ગયા પછી અમને આ બધું જોવા મળે છે। અમે આજે ઉદાહરણથી આ હીરાથી બે હીરા બનાવે તો આવો આકાર બને છે અને આકાર જોવા મળે છે। અને આપણે પુસ્તકનો થપ્પો કરીએ આમ વાંકી વાળે ને ત્યારે આવો આકાર જોવા મળે છે।
સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.